આ બાજુ મધ્ય ગુજરાતમાં આણંદ અને વડોદરામાં પણ મેઘો બપોર બાદ તૂટી પડ્યો હતો। ભારે વરસાદના કારણે મધ્ય ગુજરાતના શહેરોમાં જળબંબાકાર થઈ ગયો અને ગામડાઓ જળમગ્ન થઈ ગયા। મધ્યની સાથે ઉત્તર ગુજરાતમાં પણ મેઘાએ જોર બતાવ્યું। બપોર બાદ મધ્યમાં તૂટી પડ્યો મેઘો, વડોદરા થયું પાણી પાણી, આણંદ જળમગ્ન। બપોર બાદ મધ્ય ગુજરાત પર તૂટી પડેલા મેઘરાજાએ વડોદરાને પાણી પાણી કર્યું છે। વડોદરાના વાઘોડિયામાં ધોધમાર વરસાદ ખાબકતા રબારીવાસ પાણી પાણી થયું હતું। વરસાદી પાણી લોકોના ઘરોમાં ફરી વળતા સ્થાનિકો રોષે ભરાયા હતા। તંત્રના પાપે હાલાકી ભોગવવાનો વારો આવતા લોકોએ રસ્તા પરનો વાહન વ્યવહાર બંધ કરાવ્યો હતો। છેલ્લા 4-5 કલાકથી અમે સાહેબોના અને આગેવાનોના કોન્ટેક્ટ કરીએ છીએ। 15 થી 20 ઘરમાં પાણી ભરાઈ ગયું છે। પબ્લિકને પૂછો કે અમે રાત્રે જાગીને પાણી ઘરની બહાર કાઢીએ છીએ। અમારા 20 ઘરમાં પાણી પી ગયું। માતાજીના મંદિરમાં ગટરનું પાણી પી ગયું। 5 કલાકથી અમે રોડ ઉપર છે, કોઈ મામલતદાર કોઈ જોવા। વડોદરાનો ડેસર વિસ્તાર પણ ધોધમાર વરસાદથી પાણી પાણી થયો હતો। ડેસરના ઉદલપુર, સાંઢાસાલ, વાલાવાવ, વેજપુર, વરસાડામાં પાણી ભરાતા લોકોને હાલાકી ભોગવવી પડી હતી। તો વડોદરાની સાથે આણંદમાં પણ વરસાદી પાણીએ તારાજી સર્જી છે। આણંદ શહેરના નીચાણવાળા વિસ્તારમાં લોકોના ઘરોમાં વરસાદી પાણી ફરી વળતા લોકો મુશ્કેલીમાં મુકાયા હતા। નીચાણવાળા વિસ્તારમાં ઘૂંટણસમા પાણી ભરાતા સ્થાનિકોને હાલાકી ભોગવવી પડી। ઘરમાં પાણી આવી ગયા છે, ઢીચણ સમાળા પાણી છે અને કચરા સાથે ઘરમાં પાણી છે। ઘરમાં ઊભું રહેવાની હાલત નથી। ઘરમાં મારે ઉંમરવાળા માણસો છે, સાસુ સસરા છે, એમને ઉપર લઈ ગયા અમે। નીચે એમનાથી ઊભું રહેવાય બેસાય એવી પોઝિશન નથી। આણંદના ખંભાતમાં પણ ધોધમાર વરસાદને કારણે રોડ રસ્તા પર પાણી ફરી વળ્યા હતા। નગરા, ઉંદેલ સહિતના ગામના રોડ રસ્તા જળમગ્ન બન્યા હતા। તો આણંદના પેટલાદમાં પણ ધોધમાર વરસાદથી નીચાણવાળા વિસ્તાર પાણી પાણી થયા। રોડ રસ્તા પર વરસાદી પાણી ભરાતા લોકો મુશ્કેલીમાં મુકાયા હતા। મધ્ય ગુજરાતની સાથે ઉત્તરમાં મેઘરાજાએ હાજરી ભરાવી। ઉત્તર ગુજરાતના પાટણ, અરવલ્લી અને સાબરકાંઠાના કેટલાક વિસ્તારમાં બપોર બાદ વરસાદ જોવા મળ્યો। તો પાટણ શહેરમાં એકાએક મેઘ સવારી ચઢી આવતા ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા હતા। શહેરના પદ્મનાભ વિસ્તારમાં રોડ રસ્તા પર જાણે કે નદીઓ વહેતી થઈ હતી। 5 ગામને જોડતો રસ્તો જળમગ્ન બનતા લોકો મુશ્કેલીમાં મુકાયા હતા। પાટણથી હારીજને જોડતો હાઈવે પણ પાણી પાણી થતા વાહન ચાલકો અટવાયા હતા। બપોર બાદ જે રીતે મેઘમહેર થઈ છે ને મેઘમહેર ક્યાંક કહેર બનીને વરસ્યો એ રીતના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। પાટણનો આજે પદ્મનાથને જોડતો જે માર્ગ છે ત્યાં આગળ વરસાદી પાણી ભરાઈ ગયા છે ને અહીંથી પસાર થતા જે વાહન ચાલકો છે તેઓને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। કહી શકાય કે ઘૂંટણ સમા અહીંયા પાણી ભરાયા છે ને અહીંથી 4 થી 5 ગામને જે જોડતો આ માર્ગ છે તે અત્યારે પાણીની અંદર ગરકાવ થઈ ગયો છે અને અહીંથી પસાર થતા જે વાહન ચાલકો છે તેમજ રાહદારીઓ છે તેઓને પારાવાર મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવે છે। પાટણની સાથે અરવલ્લીના મોડાસામાં પણ ધોધમાર વરસાદ મુશ્કેલી લઈને આવ્યો। મોડાસાના સરડોઈ ગામે શેરીઓમાં નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા। સાબરકાંઠાના હિંમતનગરના ગાંભોઈમાં ધોધમાર વરસાદ જોવા મળ્યો। આમ આજે દિવસભરમાં દક્ષિણ ગુજરાતથી લઈને ઉત્તર ગુજરાત સુધી મેઘાનું જોર જોવા મળ્યું, જેમાં માત્ર સૌરાષ્ટ્ર કચ્છની બાદબાકી રહી હતી। પરંતુ આ તો હજુ બીજા રાઉન્ડની શરૂઆત છે, ત્યારે બીજા રાઉન્ડની શરૂઆતથી જ માલુમ પડી રહ્યું છે કે મેઘાના તેવર રાકરા છે। બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ।